શહેરાના કેશવ ગ્રાઉન્ડ ખાતેથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રિમોટ કંટ્રોલ દબાવી ડિજિટલ માધ્યમથી કર્યું લોકાર્પણ. સીએમ પટેલના હસ્તે તકતીઓનું ડિજિટલ અનાવરણ. કુલ ₹732.28 કરોડના વિવિધ વિકાસના કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરાયું. રેફરલ હોસ્પિટલ, સિંદૂર સર્કલ, પાનમ સિંચાઈ વિભાગ, શિક્ષણ, આરોગ્ય વિભાગ સહિતના વિવિધ વિકાસના કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરાયું. આટલી મોટી રકમના વિવિધ વિકાસના કામોથી આગામી સમયમાં પંચમહાલ જિલ્લાના ઔદ્યોગિક અને કૃષિ ક્ષેત્રમાં મોટો ઉછાળો આવશે. રિપોર્ટર પ્રીતિશ દરજી, પંચમહાલ. ગાય માતાની રાધા કૃષ્ણની મૂર્તિ સાથે શાલ દ્વારા સ્વાગત જોરદાર તાળી વધાવીએ. ભારતીય જનતા પાર્ટી સંગઠન દ્વારા સ્વાગત દ્વારા વિનંતી કરીએ છીએ માન્ય ધારાસભ્ય શ્રી બોરવાડા નિમિષાબેન સુતાર સાહેબને, ધારાસભ્ય શ્રી બોરવાડા અને મુખ્યમંત્રી સાહેબ શ્રીનું ગણપતિની મૂર્તિ અર્પણ કરીને સ્વાગત કરશે. શાલથી સ્વાગત થઈ રહ્યું છે. નિમિષાબેન સુતાર સાહેબ લોકલાડીના ધારાસભ્ય શ્રી બોરવાડા દ્વારા જોરદાર તાળી વધાવીએ. ગણપતિજી મૂર્તિ અર્પણ થઈ રહી છે. એવા જ આપણા લોકલાડીના ધારાસભ્ય શ્રી હાલોલ જયદ્રસિંહજી પરમાર સાહેબ દ્વારા શાલ અર્પણ થઈ રહી છે. તેમાં અર્પણ થઈ રહી છે. જોરદાર તાળી વધાવીએ. મા કાલિકા ધામ પાવાગઢ મૂર્તિ અર્પણ થઈ રહી છે. તાળી વધાવીએ. એવા જ આપણા લોકલાડીના ધારાસભ્ય શ્રી તાળીઓથી વધાવતા જઈશું. જ્યારે પંચમહાલ જિલ્લા ખાતે કાર્યક્રમ થયો છે ત્યારે લોકલાડીના ધારાસભ્ય શ્રી કાલોલ ફતેહસિંહ ચૌહાણ દ્વારા પણ સ્વાગત અને કાર્યક્રમમાં